હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કુક વિથ સોનુ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારા માટે મિક્સ વેજ પંજાબી સબ્જીની રેસીપી લાવી છું. તો તેની માટે અહીં મેં વેજીટેબલ લીધા છે. આ 1 કપ મેં ફણસી લીધી છે, આ 1 કપ ફ્લાવર લીધું છે, આ 1 કપ મેં ગાજર લીધું છે અને આ 1 કપ મેં લીલા વટાણા લીધા છે અને આ 5 થી 6 ચમચી ક્રીમ લીધી છે. આ ટમેટો પ્યુરી માટે 4 નંગ ટમેટા લીધા છે, 3 નંગ ડુંગળી લીધી છે, આ 1 ટુકડો મેં આદુનો લીધો છે અને 10 થી 12 કળી આપણે લસણ લેશું. તેમજ આ બધા ખડા મસાલા છે. તેમાં મેં 2 જાવંત્રી લીધી છે, 1 નાનો ટુકડો મેં જાયફળનો લીધો છે, 1 નાનો ટુકડો તજનો લીધો છે, 3 નંગ મેં એલચી લીધી છે, 1 તમાલપત્ર લીધું છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, તેમજ 1 ચમચી જીરું લીધું છે. અને આ 2 ચમચી મેં કાજુનો પાવડર લીધો છે. સૌ પ્રથમ આપણે ગેસ ઉપર પાણી બોઇલ કરવા મૂકશું. આપણું પાણી બોઇલ થઈ જાય એટલે આપણા બધા વેજીટેબલ છે તેને આપણે પાણીમાં એડ કરશું. આ વેજીટેબલને આપણે ઓવરકુક નથી કરવાના, બસ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ તેને કૂક કરવાના છે. આ વેજીટેબલને બોઇલ થતાં માત્ર 3 મિનિટ જ લાગશે. વટાણા બી આપણે તેની સાથે જ એડ કરી દેશું. તેમાં સ્વાદ અનુસાર આપણે નમક એડ કરશું. હવે આપણે મિક્સર જારમાં આપણે ટમેટો પ્યુરી પીસી લેશું. તેમાં આપણે ખડા મસાલા પણ લઈ લેશું. આપણી ટમેટો પ્યુરી છે તે સારી રીતના પીસાઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ એક પેનમાં આપણે તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરશું. ત્યારબાદ આપણે તેમાં 2 એલચી એડ કરશું અને આપણી આ ટમેટો પ્યુરી છે તે એમાં એડ કરશું. ટમેટો પ્યુરીને આપણે સારી રીતના તેલમાં મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. હવે એકવાર આપણે ઢાંકણ હટાવી અને ચેક કરી લઈએ. આપણી ગ્રેવીમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. ત્યારબાદ આપણે હવે તેમાં બધા મસાલા એડ કરશું. આ 5 ચમચી હળદર પાવડર એડ કરશું, 1 ચમચી લાલ પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, તેમજ ગ્રેવીના ભાગનું નમક એડ કરશું. બધા મસાલાને આપણે સારી રીતના ચલાવી લેશું. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી કાજુ પાવડર એડ કરશું. કાજુ પાવડરથી આપણી ગ્રેવી એકદમ ક્રીમી લાગે છે અને એકદમ રીચ લાગે છે. બધું સારી રીતના એકવાર આપણે મિક્સ કરી લેશું
અને તેને 2 થી 3 મિનિટ ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેશું. હવે એકવાર આપણે ચેક કરી લઈએ. જો તમને દેખાય છે ગ્રેવીમાંથી તેલ રિલીઝ થવા લાગ્યું છે, આપણા મસાલા છે તે ગ્રેવી સાથે સારી રીતના કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે 3 ચમચી મોરા ગાંઠિયાનો પાવડર એડ કરશું. ગાંઠિયાનો પાવડર એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ થીક લાગે છે અને એકદમ ફરસી લાગે છે. બધું એકવાર સારી રીતના મિક્સ કરી લેશું. જો તમને દેખાય છે આપણી ગ્રેવીની થિકનેસ કેવી સારી છે. ત્યારબાદ તેમાં આપણે વેજીટેબલ સ્ટોક છે તે એડ કરશું. આ એ પાણી છે જેમાં આપણે આપણા બધા વેજીટેબલ બોઇલ કરેલા હતા તે જ પાણીનો આપણે અહીં યુઝ કરશું. હવે એકવાર પાછું તેને આપણે ચલાવી લેશું અને આ બધા પારબોઇલ વેજીટેબલ છે તે ગ્રેવીમાં એડ કરી અને તેને સારી રીતના મિક્સ કરશું. જો તમારે થોડી ગ્રેવી વધારે જોતી હોય તો તમે એમાં વેજીટેબલ સ્ટોક છે તે થોડું વધારે પણ ઉમેરી શકો છો. હવે એમાં આપણે થોડી કસૂરી મેથી એડ કરશું. ત્યારબાદ થોડી કોથમરી એડ કરી અને 3 થી 4 ચમચી આપણે ક્રીમ એડ કરશું. અહીં ક્રીમની જગ્યાએ તમે ઘરની મલાઈ પણ યુઝ કરી શકો છો. હવે આપણે આપણી સબ્જીમાં ધુંગાર આપશું. ધુંગારથી આપણે સ્મોકી ફ્લેવર ઇફેક્ટ આવશે આપણી સબ્જીમાં અને બહાર રેસ્ટોરન્ટમાં ખાતા હોય તેવો જ ટેસ્ટ આપણને ઘરમાં ફીલ થશે. હવે આપણે ધુંગાર માટે એક કોબીના પાનમાં ગરમ કરેલો કોલસો સેટ કરશું અને ત્યારબાદ તેની ઉપર આપણે 1 થી 2 ચમચી ઘી એડ કરશું અને તરત જ ઢાંકણું છે તે આપણે ઢાંકી દેશું. 2 થી 3 મિનિટ પછી આપણે આપણું ઢાંકણું છે તે હટાવી અને કોલસો તેમજ આ કોબીનું પાન છે તે રિમૂવ કરી લેશું. એકવાર આપણી સબ્જીને આપણે સારી રીતના મિક્સ કરી લેશું. હવે આપણી સબ્જી રેડી છે. તેને એક બાઉલમાં કાઢી અને તેની ઉપર ક્રીમથી ગાર્નિશિંગ કરશું. આઈ હોપ તમને મારી આ રેસીપી ખૂબ જ ગમી હશે. મારી રેસીપીને લાઈક કરશો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બાય બાય. હેવ એ નાઇસ ડે.